બોટાદના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરને રાજ્યકક્ષાનું કક્ષાનું યાત્રાધામ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્વામિનારાયણ ભગવાનની આ ભૂમિને યાત્રાધામ જાહેર કરવા માટે વર્ષ 1987થી રજૂઆતો થઈ રહી છે અને વર્ષ 2025માં ગઢડા નગરપાલિકા દ્વારા પણ ઠરાવ કરીને સરકાર સમક્ષ માંગ કરાઈ હતી. ગઢડા મંદિરમાં દરરોજ હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે, જ્યાં તેમને નિઃશુલ્ક પ્રસાદી ભોજન તેમજ મેડિકલ લેબોરેટરી, એક્સ-રે જેવી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. યાત્રાળુઓની સુવિધા અને મંદિરના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને મંદિરના ચેરમેન શાસ્ત્રી હરિજીવન સ્વામી તેમજ સમસ્ત સત્સંગ સમાજ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આ વિશેષ દરજ્જો આપવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. શાસ્ત્રી હરિજીવનદાસ, ચેરમેન શ્રી ગોપીનાથજી દેવ મંદિર, ટ્રસ્ટી બોર્ડ ગઢડા. ગઢડા ગોપીનાથજી દેવ મંદિર 200 વર્ષથી આ મંદિર સ્વયં ભગવાને જાતે બાંધેલું છે અને લાખો શ્રદ્ધાળુઓ 12 મહિને આ મંદિરમાં દર્શનાર્થે આવે છે. 200 વર્ષથી સ્વામિનારાયણ ભગવાને અહીં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે, એ આજે પણ ચાલુ છે. નિઃશુલ્ક કોઈપણ જાતના ચાર્જ વગર સવાર, બપોર, સાંજ. ગઢડાને સરકાર યાત્રાધામમાં સમાવિષ્ટ કરે વિભાગમાં, એવી અમારી માંગણી છે. આ સંપ્રદાયનું મુખ્ય સ્થાન છે. અહીંથી જ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થયો છે. સનાતન ધર્મનો પ્રચાર આ મંદિરથી 200 વર્ષથી થઈ રહ્યો છે. ત્યારે ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ક્યાંક ને ક્યાંક સરકારની નજરમાં યાત્રાધામ વિકાસથી વંચિત રહ્યું એવું જણાય છે. 1987થી ગઢડાને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ કરાય એવી રજૂઆતો 1987થી થઈ છે. ગઢડા નગરપાલિકાએ પણ ઠરાવ કર્યો છે. ગઢડાના નગરજનો, આગેવાનો, સાધુ સંતો, આ વિસ્તારના અનુયાયીઓ, લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સ્થાન સાથે જોડાયેલી છે. ત્યારે અહીંના રાજકીય નેતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને નગરપાલિકા બધાની માંગ એવી છે, ગઢડાને યાત્રાધામમાં સામેલ કરો, જેથી આ સ્થાનનો વિકાસ થાય. સત્સંગ સમાજની માંગ વર્ષોથી રહી છે, ગઢડાને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવે. મુખ્યમંત્રી શ્રીને આ બાબતનો મેં પત્ર પણ લખ્યો છે. અગાઉ બી અનેક વખત રજૂઆતો અહીંયા લેવલથી થઈ છે અને સરકારશ્રીની કામની વ્યસ્તતામાં આ ધ્યાનમાં લેવાનું નથી લાગતું. પણ યાત્રાધામ વિકાસ બોર્ડને પણ અમે પત્ર લખ્યો છે, મુખ્યમંત્રીશ્રીને પણ લખ્યો છે, કલેક્ટરશ્રીને પણ લખ્યો છે. અને લોકોની આસ્થા અને શ્રદ્ધા છે, લોકોની માંગ પણ છે. પણ ખબર નહીં, ભગવાનને પ્રાર્થના કરીએ વહેલી તકે ગઢડા ગોપીનાથ દેવ મંદિરને યાત્રાધામમાં સમાવિષ્ટ કરવામાં આવે એવી અમારી લાગણી છે.